કોઈ પણ ક્ષેત્રનો તમે વિચાર કરો, સ્વામી બાપાએ આ સંસ્થાનો અદ્ભુત, અલૌકિક, અકલ્પ્ય વિકાસ કર્યો છે. આપણે બધા સાથે એ કાર્યની અંદર છે તો આપણને ખબર ન પડે કેટલા બધા કાર્યો સ્વામીએ કરી નાખ્યા. બ્રિટિશરો જ્યારે શાસન કરતા ત્યારે એક ઉક્તિ બોલાતી કે સન નેવર સેટ્સ ઓન બ્રિટિશ એમ્પાયર. બ્રિટિશરોના સામ્રાજ્ય ઉપરથી ક્યારેય સૂર્ય આથમતો નથી, કારણ કે જ્યાં સૂર્ય પ્રકાશતો હોય ત્યાં બ્રિટિશરોની કોલોની હોય, એમના સામ્રાજ્ય હોય, એમના થાણાઓ હોય. પરંતુ ધીરે ધીરે બ્રિટિશ સામ્રાજ્ય બધું સંકેલાતું ગયું, થોડું ઘણું હવે બચ્યું છે. પરંતુ આજની તારીખે આપણે જો એવું કહેવું હોય તો કહી શકાય કે સન નેવર સેટ્સ ઓન BAPS એમ્પાયર. આ BAPS સંસ્થા ઉપરથી સૂર્ય આથમતો નથી, અને આ કાંઈ અહોભાવની અભિવ્યક્તિ નથી, પરંતુ ખરેખર એવું છે ને. આજે પશ્ચિમના દેશોની અંદર, અમેરિકા, ઇંગ્લેન્ડની અંદર પૂજારી સાંજે રાત્રે એ શયન આરતી કરીને પોઢો સહજાનંદ સ્વામી એમ કહીને મંદિરના બારણા બંધ કરે, ત્યારે પૂર્વનો પૂજારી જાગો રે રસીલા છેલા સહજાનંદ હરિ પ્યાર એમ પ્રભાત્યા ગાતો હોય. સૂર્ય જ્યાં ઉગે ત્યાં અક્ષર પુરુષોત્તમ, સૂર્ય આથમે ત્યાં અક્ષર પુરુષોત્તમ. તો આ સન નેવર સેટ્સ ઓન BAPS એમ્પાયર એવું કાર્ય પ્રમુખ સ્વામી આજે કરી દીધું છે. અને કાર્યો આટલા બધા કર્યા, એની સાથે વર્ક વિથ એક્સેલન્સી. ઘણા જાજુ કરે પણ એકેમાં બરકત ન લાવે. પણ પ્રમુખ સ્વામી આજે દરેક કાર્યો એને ટોચની કક્ષા સુધી પહોંચાડ્યા. એમણે મંદિરો બાંધ્યા, એ મંદિરોને એવોર્ડથી નવાજવામાં આવ્યા. આ જ મંચ ઉપર તારીખ 17મી જુલાઈ 2000ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સનું સર્ટિફિકેટ આપવામાં આવેલું. તો મંદિરો બાંધ્યા એટલે ખાલી કઈ ઇમારતો ખડકી દીધી એવું નહીં. નૈરોબીમાં મંદિર બાંધ્યું, એ મંદિરને એવોર્ડ મળ્યો. હ્યુસ્ટનમાં મંદિર બાંધ્યું, એને એવોર્ડ મળ્યો. દિલ્હીમાં અક્ષરધામ બાંધ્યું, ધ વર્લ્ડ્સ લાર્જેસ્ટ ટેમ્પલને એવોર્ડ એને મળ્યો. તો મંદિરો બાંધ્યા સર્વોચ્ચ કક્ષાના. બાળ પ્રવૃત્તિઓ ચલાવી, એ પણ એવી સર્વોપરી. મુંબઈ, અમદાવાદની અંદર અને ભારતની અંદર, ગુજરાતમાં અને ભારતમાં સર્વશ્રેષ્ઠ બાળ પ્રવૃત્તિઓ ચલાવવાના એવોર્ડ સરકારે BAPS સંસ્થાને આપ્યા. ગૌશાળાઓ બાંધી, ગૌશાળા સર્વોપરી. આપણી ગૌશાળાના ઢોરાઈ રોજ દર વર્ષે ઢગલા બાંધી એવોર્ડ લઈ આવેલો. ખેતીવાડી ચાલુ કરી, તો ખેતીવાડી એવી સર્વોપરી. ગુજરાત સરકાર ખેડૂતોને ખેતી કેવી રીતે કરવી એ શીખવાડવા, સમજાવવા આપણી સારંગપુરની ખેતીડીમાં લાવેલો. તો એ પણ કાર્ય બધું સર્વોપરી. સ્કૂલો બાંધી, લંડનની સ્કૂલને કેટલા એવોર્ડ મળ્યા છે, તો એ પણ બધા સર્વોપરી. પ્રિન્ટિંગ પ્રેસ અમદાવાદમાં ચાલે, પ્રિન્ટિંગ પ્રેસને એવા કેટલાય પ્રિન્ટિંગને એવોર્ડ મળ્યા. આપણું ચેરિટીનું કાર્ય છે, ટ્રસ્ટ છે. તો ગુજરાતના એક વખતના કમિશનર બોલેલા કે ગુજરાતમાં લગભગ 92,000 જેટલા ચેરિટેબલ ટ્રસ્ટ હશે, પણ સૌથી સારામાં સારો સુઘડ સ્વચ્છ વહીવટ જો કોઈનો પણ હોય તો આ BAPS સંસ્થાનો. તો કોઈ પણ કાર્ય સ્વામી બાપાએ કર્યા છે એને ટોચ સુધી પહોંચાડ્યા. અનેક પ્રકારના કાર્યો કર્યા, અને એક કાર્યની અંદર સ્વામી પોતે આવું પરફેક્શન લાવ્યા છે. તેવા ગુણાતીત ગુરુની આ પરંપરા છે જે વ્યવહાર અને મોક્ષ એ બંને આપણા સુધારે. એમાંથી પ્રમુખ સ્વામી મહારાજની મેનેજમેન્ટ સ્કિલ્સ, એમની વ્યવહાર કુશળતા, એની ઉપર આપણે આ 7 દિવસ સુધી પારાયણનો લાભ પ્રાપ્ત કરવાના છે. આ પારાયણ એવી છે કે કદાચ કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતો ન હોય, પ્રમુખ સ્વામી મહારાજને પોતાના ગુરુ તરીકે સ્વીકારતો ન હોય, તેમ છતાં પણ એને આ ઉપયોગી થાય એવી વાત છે. કારણ કે દરેક પોતાનું કુટુંબ તો લઈને બેઠા છે, કંઈક ને કંઈક પોતાના ધંધા, નોકરી, વેપાર તો દરેક કરે છે. દરેકને પોતાનું જીવન તો મેનેજ કરવાનું છે. તો એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું કે જેથી કરીને દરેક ક્ષેત્રમાં આપણને કાર્ય પૂરું થાય પછી સંતોષ મળે, આનંદ રહે, આપણે આ કાર્ય યોગ્ય રીતે કર્યું છે એવી અનુભૂતિ થાય, એમાં આપણે સુખી થઈએ, એ તો દરેકની ઈચ્છા છે. તો એ ફૂલફિલ આ પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગોથી, એમની આ મેનેજમેન્ટ સ્કિલ્સથી આપણને જાણવા મળે છે. તો એવા પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગો, એમનું જીવન, એમનું કાર્ય, એને થોડુંક આપણે આ મેનેજમેન્ટની રીતે, વ્યવહાર કૌશલ્યની રીતે મૂલવવાના છે. એનું એનાલિસિસ આ રીતે આપણે કરીશું.
આપણને પ્રશ્ન થાય કે ભાઈ મેનેજમેન્ટની સ્કિલ કોઈ સીઈઓમાંથી નહીં, કોઈ બિઝનેસ ટાઇકૂનમાંથી નહીં, કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટમાંથી નહીં, કોઈ ઉદ્યોગપતિમાંથી નહીં, અને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી કેમ આપણે શીખવાની? કારણ કે વેપાર ધંધા તો પેલા લોકો ધમધોકાર કરતા હોય છે, તેમ છતાં એક સાધુના જીવનમાંથી મેનેજમેન્ટની વાતો, વ્યવહાર કુશળતાની વાતો, તો એવું શા માટે? તો ઘણા બધાના કારણ છે, પણ મુખ્ય 3 કારણ આપણે જોઈને આગળ વધીશું. તો પ્રમુખ સ્વામી મહારાજમાંથી આપણો વ્યવહાર ચલાવવાની રીત, પદ્ધતિ એટલા માટે શીખવાની છે કારણ કે સ્વામીશ્રીએ મેનેજમેન્ટ કેવી રીતે કર્યું છે. તો પ્રમુખ સ્વામી મહારાજના મેનેજમેન્ટની વિશેષતા એ છે કે હિઝ મેનેજમેન્ટ ઇઝ ફ્રી ફ્રોમ એની એડવર્સ ઇફેક્ટ ઓફ ધ મેનેજમેન્ટ. મેનેજમેન્ટની આડ અસરોથી મુક્ત પ્રમુખ સ્વામી મહારાજનું મેનેજમેન્ટ છે, અપ્રદૂષિત મેનેજમેન્ટ છે. ભગવદ્ ગીતાના 18મા અધ્યાયના 48મા શ્લોકની અંદર લખ્યું છે કે સર્વારંભાહી દોષેણ ધૂમેન અગ્નિ રીવાવૃતા. કોઈ પણ અગ્નિ એ ધુમાડાથી આવરાયેલો જ હોય છે. એમ માણસ કોઈ પણ કાર્ય કરે એ લગભગ દોષ દૂષિત હોય જ છે. એ કોઈ કાર્ય દોષ મુક્ત હોતું નથી. આજનો જમાનો મેનેજમેન્ટનો છે, ચારે બાજુ મેનેજમેન્ટની બોલબાલા છે, કોઈ પણ ફિલ્ડની અંદર એની વાત આવે છે. પરંતુ એ મેનેજમેન્ટની અંદર પણ ઘણી બધી એની આડઅસરો આજે વિશ્વ અનુભવી રહ્યું છે. ઈસવીસન 1975માં મેનેજમેન્ટ સંબંધી લગભગ 200 જેટલા પુસ્તકો વિશ્વમાં હયાત હતા, પણ 22 વર્ષમાં 2 દશકાની અંદર ઇન ધ યર ઓફ 1997 3 ગણો એમાં વધારો થયો. મેનેજમેન્ટની મહત્તા વધતી ચાલી. આજે 2016ની સાલમાં મેનેજમેન્ટ સંબંધી જુદી જુદી 9000થી વધારે કાર્ય પદ્ધતિઓ, સિદ્ધાંતો, દ્રષ્ટિકોણો એ વિશ્વની અંદર ઉપલબ્ધ છે. કેટલું બધું એની ઉપર બોલાય છે, લખાય છે, વિવેચન થાય છે. તો મેનેજમેન્ટનું ક્ષેત્ર દિન પ્રતિદિન વિકસતું રહ્યું છે. ઘણી બધી એની મેનેજમેન્ટની શાખાઓ વિકસી છે. પ્રોડક્શન મેનેજમેન્ટ, મેનેજમેન્ટ ઓફ બજેટ પ્લાનિંગ એન્ડ કંટ્રોલ, મેનેજમેન્ટ ઓફ ક્રાઇસિસ કંટ્રોલ, મેનેજમેન્ટ ઓફ સડન સ્કેર્સિટી, હ્યુમન મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ, મની મેનેજમેન્ટ, મટીરિયલ મેનેજમેન્ટ, રિસોર્સ મેનેજમેન્ટ, એસેટ મેનેજમેન્ટ, પાર વગરની બધી જુદી જુદી શાખાઓ એ આ મેનેજમેન્ટની બધી વિસ્તરી રહી છે. પરંતુ મેનેજમેન્ટ કેટલાક પ્રશ્નો પણ સામે લઈને આવ્યું છે અને એનાથી આજે વિશ્વ પાછું પીડાતું થયું. જે પ્રશ્નો ઉકેલવા માટે મેનેજમેન્ટ હતું, પણ એનાથી કેટલા પ્રશ્નો પાછા ઉભા થયા. ચીનની અંદર એકવાર એવું બન્યું કે ઉંદરો બહુ વધી ગયા અને બહુ પરેશાન કરે, એટલે પછી સરકારે, વ્યવસ્થા તંત્રે એવી જાહેરાત કરી કે કોઈ પણ વ્યક્તિ જો ઉંદરો પકડીને લાવે ને તેને અમુક ઇનામ આપવાનું. કોઈ પણ વ્યક્તિ ઉંદર પકડી લાવે એટલે અમુક રકમનું ઇનામ. એટલે બધા ઉંદર પકડવાની પડાપડી મંડી પડ્યા અને પકડીને પાંજરામાં આવીને હાજર કરે સરકારી કચેરીઓમાં અને રકમો બધી લેતા જાય. પણ મારું આશ્ચર્ય થાય કે ઉંદરોની સંખ્યા ઘટે જ નહીં, એને ઉલટાની વધી. એટલે સરકારને આશ્ચર્ય કે આવું બન્યું કેમ? આ બધા પકડીને જથ્થાબંધ લઈ આવે છે તો સંખ્યા તો ઘટવી જોઈએ ને, તો વધે છે કેમ? એક પછી આય જ રાખે છે. પણ તપાસ કરતા ખબર પડી કે સરકારની જાહેરાત થઈ કે જેટલા ઉંદર પકડીને આવે એટલી રકમ, તો બધા ઉંદરને ઉછેરવા લાગ્યા હતા. કારણ વાત એક પકડીને આપી એમાં ફાયદો થાય છે, તો ઘટાડાની જગ્યાએ વધી ગયું ઉંદરોનું પ્રમાણ. લો, એમાં મેનેજમેન્ટ આવ્યું પ્રશ્નોને દૂર કરવા માટે, પણ એને કેટલા પ્રશ્નો ઉભા કરી દીધા પાછા. कैसी मशाले लेके चले तिरगी में आप जो भी थी रोशनी वो भी सलामत नहीं रही. આ મશાલ એવી પ્રગટાઈ કે જે રોશની હતી એ બિચારી આ સલામતીમાં આવી ગઈ. તો આ પ્રકારે મેનેજમેન્ટે ઘણું બધું સરળ કર્યું, પણ એની ચેલેન્જીસ એ પણ આજે એટલી છે. પ્રમુખ સ્વામી મહારાજનું મેનેજમેન્ટ કેવું છે કે અપ્રદૂષિત મેનેજમેન્ટ. કોઈ દૂષણ મેનેજમેન્ટનું એમના મેનેજમેન્ટમાં આપણને દેખાતું નથી. ફર્સ્ટ પ્રોબ્લેમ મેનેજમેન્ટે ઉભો કર્યો હોય આ જમાનાની અંદર તે શું છે? તો કાર્ય તણાવ, મેન્ટલ સ્ટ્રેસ.
આ મેનેજમેન્ટે આ ભેટ આપી છે વિશ્વને. મેનેજમેન્ટથી શું થયું? કોમ્પિટિશન વધી. કોમ્પિટિશનથી વન અપમેનશીપ એની ભાવના વધી અને એને લીધે મેન્ટલ સ્ટ્રેસ એ બધાના જીવનની અંદર આજે છવાઈ ગયો છે. ગોડ ઇઝ માય સીઈઓ આ નામનું એક પુસ્તક ડોક્ટર લેરી જુલિયન નામના લેખકે લખ્યું છે. એને પુસ્તકમાં પોતાનો એક પ્રસંગ લખ્યો છે કે સાન ફ્રાન્સિસ્કોમાં સેલ્સ એક્ઝિક્યુટિવ્સનો એક લીડરશિપ સેમિનાર હતો. એમાં એમને ટ્રેનિંગ આપવા માટે બોલાવવામાં આવેલા. તો એ સેલ્સ એક્ઝિક્યુટિવ્સ અમેરિકાના એમની આ ટ્રેનિંગમાં આ લીડરશિપ પ્રોગ્રામની અંદર એમને જે અનુભવ થયો એનું વર્ણન એમણે આ પુસ્તકમાં લખ્યું છે ગોડ ઇઝ માય સીઈઓમાં. એની અંદર એ પોતે લખે છે કે એઝ પાર્ટ ઓફ માય પ્રિપરેશન the leader asked me to weigh in a module on stress management. During the program, I discovered that the entire group was on the brink of a collective nervous breakdown. They were all under relentless pressure to produce results. All felt as if they were strapped to a treadmill whose speed kept increasing. They were talented, intelligent, capable people, but had become slaves to bottom line pressure and as a result became professionally ineffective and personally burned out. કે જે બધા સેલ્સ એક્ઝિક્યુટિવ્સ ભેગા થયા હતા એ લોકોમાં શું જોવા મળ્યું? તો they were on a brink of collective nervous breakdown. હમણાં જાણે ભાંગી પડશે બધા જ. એટલા બધા પોતે તણાવયુક્ત હતા. they were talented, કાર્યકુશળ હતા, કેપેબલ, સક્ષમ હતા અને ઇન્ટેલિજન્ટ, બુદ્ધિશાળી હતા. બધા કક્કાના 13મા અક્ષર ઢ જેવા નહોતા, પણ they all were feel bottom line pressure. એટલો બધો કાર્ય તણાવ એમની ઉપર હતો કે ન પૂછો વાત. તો જો આ મેનેજમેન્ટનો એક દોષ, આ એની એક પીડા એ આજે વિશ્વને મળી છે કે કાર્ય તણાવ દરેકના મસ્તક ઉપર છવાઈ ગયો છે. ICMR ઇન્ડિયન સેન્ટર ફોર મેડિકલ રિસર્ચ એના એક સ્ટેટિસ્ટિક્સની અંદર એવું જણાવેલું છે કે દર વર્ષે 10 લાખ વ્યક્તિઓ આત્મહત્યા કરે છે. એમાંથી 60% વ્યક્તિઓની આત્મહત્યાનું કારણ એ મેન્ટલ સ્ટ્રેસ, કાર્ય તણાવ છે. એના લીધે માણસો ભાંગીને આત્મહત્યા સુધી ધસી જાય છે. અમેરિકાની અંદર દર વર્ષે $12.4 અબજ દવા આ સ્ટ્રેસ મટાડવા માટે લેવામાં આવે છે. $12.4 અબજ પર યર. કેટલો બધો સ્ટ્રેસ હશે ત્યાં આગળ, કારણ કે વધારે પડતું મેનેજમેન્ટ છે ને ત્યાં પાછું. અમેરિકાની અંદર દર વર્ષે આ મેન્ટલ સ્ટ્રેસને કારણે લોકોના મન કેવા રહે? વિભ્રાંત રહે. પૂરતું કામમાં એ મન પરોવી ના શકે અને એને લીધે ઉત્પાદન ઉપર, પ્રોડક્શન ઉપર એની અસર થાય. તો મેન્ટલ સ્ટ્રેસ રાખીને કાર્ય કરતા વ્યક્તિઓ, એમાં સીઈઓ થી માંડીને સામાન્ય કર્મચારી સુધી બધા આવી ગયા, એ લોકોના મેન્ટલ સ્ટ્રેસને કારણે કામમાં ઓછી બરકત આવે છે. એને લીધે ઉત્પાદન ઉપર જે ખોટી અસર પડે છે, એને લીધે દર વર્ષે $23.8 અબજ નુકસાન એ અમેરિકાને થાય છે આ મેન્ટલ સ્ટ્રેસને કારણે. ઇન્ડિયાની અંદર આ પરિસ્થિતિ છે, અમેરિકાની અંદર આ પરિસ્થિતિ, એ બેની વચ્ચે યુરોપ છે. એટલે એની પરિસ્થિતિ લગભગ કઈ બહુ જુદી હશે નહીં. તો સર્વત્ર આ મેન્ટલ સ્ટ્રેસ એ દરેકને વ્યાપીને રહ્યો છે. આ મેનેજમેન્ટનું એક નબળું પાસું, આ પ્રશ્ન એને આપણી સામે મૂકે છે. પ્રમુખ સાહેબ આજને તમે જુઓ કે એ મેનેજમેન્ટ કરે છે 162 પ્રવૃત્તિઓનું સંચાલન, ઓછી નહીં, 162 ડિફરન્ટ એક્ટિવિટીઝ ઓફ BAPS સંસ્થા, એનું સંચાલન પ્રમુખ સ્વામી મહારાજે વર્ષો સુધી કર્યું છે. પણ કોઈ સ્ટ્રેસ એમના ચહેરા ઉપર આપણે જોયો નથી. રામકૃષ્ણ મિશનના બહુ જ ખ્યાતનામ વક્તા સંત જીતાત્માનંદજી મહારાજ દિલ્હી અક્ષરધામના ઉદ્ઘાટન મહોત્સવમાં આવેલા. સ્વામી બાપાનું એમણે વર્ણન કરેલું કે ચાઇલ્ડ લાઇક ઇનોસન્સ, એમના ચહેરા ઉપર બાળ સહજ નિર્દોષતા છે, કોઈ સ્ટ્રેસ નહીં. આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી રવિશંકર એ જ્યારે દિલ્હીમાં સ્વામી બાપાને મળ્યા
ત્યારે એમણે પણ કહ્યું કે ફૂલ જેવા પ્રફુલ્લ એ પ્રમુખ સ્વામી મહારાજ દેખાય છે. કોઈ કાર્યનો ભાર એ એમના ચહેરા ઉપર નથી. કેટલું બધું સ્વામી કાર્ય ઉપાડે પણ કેટલા હળવા ફૂલ, કેટલા આનંદની અંદર બધું કાર્ય કરતા હોય છે. સ્વામીના વિચરણની ભીંસ આપણે જોઈ છે, આપણે તો બહુ ઓછી જોઈ છે, પણ 1971 થી 1983 સુધી હાર્ટ એટેક આવ્યો ત્યાં સુધી સ્વામીએ વિચરણમાં આડો આંખ વાળી નાખ્યો છે. અને એ વખતનું વિદ્યુત વેગી વિચરણ સ્વામી બાપાનું, અને કેટલો સ્ટ્રેસ હોય. આપણે એક વિચરણમાં નીકળ્યા હોઈએ તો આપણે કેટલો સ્ટ્રેસ હોય કે ભાઈ પેલાને આમ વિચરણમાં મંદિરથી નીકળે ત્યાં પહોંચે ત્યાં સુધી ફોન ઉપર જ ચાલેલો હોય કાર્યકર, જોજો કે ઉતારાનું શું થયું, જમવાનું શું થયું, સભાનું શું થયું. હવે પહેલેથી બધું આયોજન કરી રાખ્યું હોય તો આમ મન ઉપર એક તણાવ લઈને ફરતા હોય બધા. પણ સ્વામીએ વિચરણ આટલું બધું કર્યું પણ એની અંદર કેટલા હળવા ફૂલ. સ્વામી બાપા તારીખ 1974ની સાલમાં 30 જાન્યુઆરીના દિવસે ખાનદેશમાં હતા, શાકોરે ગામમાં, અને ત્યાં શાલિગ્રામ પાટીલના ત્યાં બાપાનો ઉતારો હતો પહેલા માળે. અને સ્વામી બાપા આ ખાનદેશનું નાનું ગામ, 1976ની આ વાત, કોઈ સગવડ નહીં એ ગામની અંદર. મુંબઈથી બાપા ગયા હતા તો ઘણી બધી વસ્તુઓ તો ભેગી લઈને જ જવી પડી હતી, કારણ કે ત્યાં કંઈ મળે ના મળે કંઈ નક્કી નહીં. અને ત્યાં સ્વામી બેઠા હતા અને એક પછી એક બધા મુમુક્ષુ દર્શન કરવા આવ્યા. એમાં પહેલા વ્યક્તિ આવ્યા તો બાપાએ પૂછ્યું, ભાઈ તમારું નામ શું? તો કે મારું નામ નારાયણ પાટીલ. બાપાએ ત્યાં બેસાડ્યા, બેસો. પછી બીજા આવ્યા મુમુક્ષુ, બાપાએ પૂછ્યું તમારું નામ? તો કે મારું નામ નારાયણ વિઠ્ઠલ પાટીલ. પછી ત્રીજા આવ્યા, બાપાએ પૂછ્યું તમારું નામ? તો કે મારું નામ નારાયણ ભાવ પાટીલ. આ સાંભળીને બાપા એકદમ હસ્યા. બાપા કે આ નારાયણ પાટીલ, આ નારાયણ વિઠ્ઠલ પાટીલ, આ નારાયણ ભાવ પાટીલ, અમારી જોડે આ નારાયણ ભગત છે, એટલે કે વિવેક સાગર સ્વામી. પછી આ નારાયણ પ્રસાદ બેઠા. બાપા કે હું નારાયણ સ્વરૂપ. કે બધા નારાયણો ભેગા થયા છે, હવે બધા પોતપોતાના બ્રહ્માંડોની વાતો કરશે કે. અને એમ એટલી બધી બાપાએ હળવાશની વાત કરી તો પેલા 3 નવા મુમુક્ષુ એમને એટલો બધો બાપાનો ગુણ આવી ગયો કે આ સંત કેટલા હળવા છે, નિર્દોષ છે. તે 3 જણે ત્યાં ને ત્યાં વર્તમાન ધારણ કંઠી ધારણ કરીને સત્સંગી થયા અને આજે પણ સારામાં સારા સત્સંગી છે. તો જો બિલકુલ મેન્ટલ સ્ટ્રેસ નહીં, ગમે તેવા સંજોગોમાં પણ હળવાશથી સ્વામી પોતે કામ કરતા રહ્યા છે. બાપા તારીખ 10/9/2005ના દિવસે સારંગપુરમાં હતા અને પત્ર લેખન કરતા હતા. એ વખતે દિલ્હીમાં અક્ષરધામના ઉદઘાટન મહોત્સવની બધી તૈયારીઓ ચાલતી હતી અને નિખિલેશ સ્વામીનો ફોન સ્વામી ઉપર આવ્યો. ધર્મચરણ સ્વામીએ ફોન ઉપાડ્યો, એમને કહ્યું કે મારા બાપાને કામ છે, એમને આપો. સ્વામીને ધર્મચરણ સ્વામીએ કહ્યું કે બાબા નિખિલેશ સ્વામી ફોન છે ને આપની જોડે વાત કરવા માંગે છે. વાત કરવતા સ્વામીએ ગમ્મતની શરૂઆત કરી. સ્વામીએ નિખિલેશ સ્વામીની બોલવાની પ્રકૃતિ થોડીક ઝડપથી, એટલે બાપા કે શાંતિથી વાત કરજો, ઉતાવળ કરતા નહીં, મારી પાસે પૂરતો ટાઈમ છે કે. પછી નિખિલેશ સ્વામીએ કહ્યું કે બાપા અત્યારે આ બધું સમયનું કામ ચાલે છે પણ વંટોળ ને વરસાદ બે એક સાથે શરૂ થયા છે અને કેટલોય મંડપ બધો પડી ગયો છે અને થાંભલા ઉખડી જાય એટલું વાવાઝોડું છે, વરસાદ શરૂ થયો છે. આમ વાત કરી. સ્વામી કે શાંતિની વાત કરે એની જગ્યાએ તું તોફાનની ક્યાં વાત કરે છે? વાત શાંતિની કરવાની હોય, તોફાનની વાતો કરવા માંડી. નિખિલેશ સ્વામી કે અત્યાર સુધી શાંતિ હતી જ કે, પણ તમે આ ઊભું કર્યું છે વંટોળ ને વરસાદનું વિઘ્ન કે. તમે મને આ સમયો શરૂ થવાનો હતો તારે કહેલું કે સમયો કરતા પરસેવો પડી જશે, શાંતિથી કામ કરવું, તો તમને આવા વિઘ્નો ઉભા કરવામાં શું મજા આવે છે કે. એમ નિખિલેશ સ્વામી બાપા જોડે સાહજિક વાત કરી. સ્વામી કે બધાને ભ્રમરૂપ કરવાના છે ને આપણે કે. તો નિખિલેશ સ્વામી કે આ જ પ્રોસેસ છે, એના માટે પણ ભ્રમરૂપ કરવા માટે કોઈ બીજું ઓપ્શન નથી. બાપા કે ના, આ જ પ્રોસેસ છે કે. તો નિખિલેશ સ્વામી કે સારું, ત્યારે તમે જેમ કરવું એમ કરો, તમારી આજ્ઞા પ્રમાણે અમે કામ કર્યા કરશું. આ સાંભળીને એકદમ સ્વામી ખડખડાટ હસવા લાગ્યા. સ્વામી કે બરાબર છે, આજ્ઞા પ્રમાણે કામ કરજો એટલે બધું સમયસર થઈ જશે, કઈ ચિંતા કરતા નહીં, આશીર્વાદ છે. પણ આટલું મોટું વિઘ્ન સમય એની અંદર આવ્યું છે. હવે થોડાક દિવસમાં તો સમયો શરૂ થવાનો છે અને એના આવા માઠા સમાચાર છે. પણ સ્વામી વખતે ગમત કરે, આવા સંજોગોમાં લીડર પોતે પાણી બેસે ને બીજાને જ પાણી ડૂબાડે. બોલ, પણ કોઈ સ્ટ્રેસ નહીં બાપાના જીવનની અંદર. એ આપણે જોયું છે
જ્યારે દિલ્હીના અક્ષરધામનું કામ ચાલતું હતું અને બાપા બધું નિરીક્ષણ કરવા નીકળેલા, 3 લાખ પથ્થરોનું આ કામકાજ 6 ઇંચના નાના પથ્થરથી લઈને 12 ટન સુધીના મોટા વિરાટ ગંજાવર પથ્થરો એની અંદર ખડકાયા છે. આવું મોટું અક્ષરધામ, એની પ્લિન્થની અંદર મેરઠની 50 લાખ ઈંટો વપરાઈ છે અને આટલું વિરાટ કાર્ય ચાલતું હતું. તે વખતે સંતોએ કહ્યું કે બાપા, આવું ને આવું અત્યારે કોઈને જો ભેટમાં આપી દેવામાં આવે ને તો છાતીને પાટકે બેસી જાય સામેવાળાને. બોલો, આટલું મોટું કામ તમે ઉપાડ્યું છે. બાપા કે આટલું મોટું કાર્ય ચાલે છે પણ મારી છાતી ઉપર કાંકરીનો ભાર મને અનુભવાતો નથી. ધીસ ઇઝ પ્રમુખ સ્વામી મહારાજ મેનેજમેન્ટ, કે કોઈ સ્ટ્રેસ નથી. મેનેજમેન્ટની દૂષિત હવાથી તદ્દન મુક્ત એ આ પ્રમુખ સ્વામી મહારાજનું મેનેજમેન્ટ છે. એટલા માટે એમના મેનેજમેન્ટમાંથી આપણે આપણો વ્યવહાર ચલાવતા શીખવાનું છે. બીજો પ્રશ્ન આજના મેનેજમેન્ટે શું મૂક્યો છે સમાજની સામે? જોબ ડિસસેટિસ્ફેક્શન. કાર્ય બધા જ કરે છે પણ એ કાર્યમાં કોઈને સંતોષ મળતો નથી. જોબ સેટિસ્ફેક્શનનો અભાવ, એનાથી આજે બધા જ પીડાય છે. ધ 8th હેબિટ નામનું પુસ્તક સ્ટીફન કોવીએ લખ્યું છે અને એની અંદર એમણે એક હવાલો, એક સંદર્ભ આપ્યો છે કે હેરિસ ઇન્ટરેક્ટિવ નામની કંપની દ્વારા 23,000 અમેરિકન નાગરિકોનો સર્વે કરવામાં આવ્યો. આ 23,000 વ્યક્તિઓ જુદા જુદા ફિલ્ડ સાથે સંકળાયેલી હતી. કોઈ ફૂડ સર્વિસીસ સાથે, કોઈ ઓટોમોટિવ બિઝનેસ સાથે, કોઈ બેન્કિંગ, કોઈ ફાઇનાન્સ, કોઈ એજ્યુકેશન, કોઈ કોમ્યુનિકેશન, કોઈ હેલ્થ કેર, કોઈ મિલિટરી, કોઈ ગવર્મેન્ટ, આવા જુદા જુદા ફિલ્ડ સાથે સંકળાયેલી વ્યક્તિઓ. અને એમાં પણ જુદું જુદું કાર્ય, કોઈ એક્ઝિક્યુટિવ હોય, કોઈ એડમિનિસ્ટ્રેશન સંભાળતું હોય, કોઈ એકાઉન્ટિંગનું કામ કરતું હોય, કોઈ એજ્યુકેશનલ એડમિનિસ્ટ્રેટર હોય, કોઈ કોમ્પ્યુટર સ્પેશિયાલિસ્ટ હોય. આવા જુદા જુદા કાર્યો અને જુદા જુદા હોદ્દાઓ, એની સાથે સંકળાયેલા 23,000 માણસોનો સર્વે એમના XQ માટે, એક્ઝિક્યુટિવ કોશન્ટ, જેમ IQ હોય છે એમ XQ એક્ઝિક્યુટિવ કોશન્ટ એમનો તપાસવાનો સર્વે કરવામાં આવ્યો. તો રિઝલ્ટ આવ્યું ને અત્યંત ચોંકાવનાર. એ સર્વેની અંદર એવું જાણવા મળ્યું કે કામ બધા કરે છે, આવા ઊંચા હોદ્દા ઉપર કામ કરે છે, તગડા પગારવાળું કામ કરે છે, પણ તેમ છતાંય 80% વ્યક્તિઓ એ જે કંપનીમાં કામ કરે છે કંપનીનું લક્ષ્ય સિદ્ધ થાય એના માટે ઉત્સાહિત નહોતી. 80% વ્યક્તિઓને જોબ ડિસસેટિસ્ફેક્શન હતું. એમાંથી 15% વ્યક્તિઓ એવું અનુભવતી હતી કે અમારી કંપની અમને સક્ષમ બનાવે છે. બાકી 85% લાગતું હતું કે આપણું મોરલ ડાઉન થઈ રહ્યું છે. કોઈ ઉત્સાહ જ નહોતો લોકોને કામ કરવા માટેનો. 85% ને એવું લાગતું હતું કે આપણે અવિશ્વાસ ભર્યા વાતાવરણમાં કામ કરીએ છીએ. એમાંથી 20% વ્યક્તિઓ જે કંપની માટે કામ કરતી હતી, એ કંપનીને વફાદાર રહીને કામ કરતી હતી. 80% એ લોકોને આ જોબ ડિસસેટિસ્ફેક્શનને લીધે કંપની માટે વફાદારી રહી નહોતી. અને આ સર્વેનું તારણ કાઢીને એમાં પોતાની સંમતિનો સૂર પુરાવતા સ્ટીફન કોવી લખે છે, ધ ડેટા ઇઝ સોબરિંગ. It matches my own experience with people in organizations of every kind all around the world. આ જે ડેટા આવે ખરેખર સાચો છે. મારા અનુભવ સાથે મળતો આવે છે. વિશ્વભરની અંદર જુદી જુદી સંસ્થાઓમાં મેં કામ કર્યું છે, પણ it matches my own experiences with people in organizations of every kind all around the world. Despite all our gains in technology, product innovation and world markets, most people are not thriving in the organization they work for. They are neither fulfilled nor excited. They are frustrated. They are bogged down and distracted. Can you imagine the personal and organizational cost of failing to fully engage the passion, talent and intelligence of the workforce? It is far greater than all taxes, interest charges and labor costs put together. કે માણસો ઉત્સાહ વગર કાર્ય કરે છે. કોઈને પોતાના કામનો સંતોષ નથી. All are distracted.
બધા ડિસએપોઇન્ટ થયેલા છે અને એને લીધે કેટલું નુકસાન કંપનીઓને જાય છે કે તમારી કલ્પનામાં આવે છે. કંપની જેટલા ટેક્સીસ ભરતી હોય, જેટલા ઇન્ટરેસ્ટ વ્યાજના દર ભરતી હોય, જેટલી લેબર કોસ્ટ થતી હોય, બધાનો સરવાળો કરવામાં આવે એના કરતા વધારે નુકસાન આ જોબ ડિસસેટિસ્ફેક્શનને લીધે આજે કંપનીઓને થઈ રહ્યું છે. આ મેનેજમેન્ટે બીજો પ્રશ્ન એ સામે મૂક્યો છે કે કાર્ય બધા કરે છે પણ કોઈને કાર્યનો સંતોષ નથી. ટર્નઓવર ઘણું થાય છે પણ નફો રડાતો નથી. પેલા ગાંચીના બળદ જેવું થાય છે. પણ પ્રમુખ સ્વામી મહારાજનું હવે મેનેજમેન્ટ જુઓ, પોતે સેટિસ્ફાઈડ, જે એના કામમાં ભળે એ બધાને પણ સંતોષનો અનુભવ કરાવે છે. પ્રમુખ સ્વામી મહારાજને પોતાને તો પોતાના કાર્યથી સંતોષ છે જ. 1995માં મુંબઈમાં ચિત્રલેખા મેગેઝિનના તંત્રી અને જાણીતા સાહિત્યકાર હરકિશન મહેતાએ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે તમને કોઈ દિવસ અફસોસ થયો છે? સ્વામીએ સામે પૂછ્યું, અફસોસ શાનો? કે લાઈફ ફ્રી ઓફ રિગ્રેશન, જિંદગી અફસોસ વગરની જીવવી એ ચંદ્રલોક ઉપર જવા કરતા અઘરું કામ છે. પણ સ્વામીને સહજ છે. જો આ જોબ સેટિસ્ફેક્શન કેટલું હશે, કોઈ અફસોસ સ્વામી કે મને નથી. 2 વર્ષ પહેલા જ બાપાને સારંગપુરની અંદર ડોક્ટરો જયારે સ્વાસ્થ્ય તપાસવા માટે આવ્યા ત્યારે ડોક્ટરે પહેલો જ પ્રશ્ન બાપાને પૂછ્યો કે બાપા આપને કોઈ ફરિયાદ? સ્વામી કે મારે શેની ફરિયાદ? કે વૃદ્ધાવસ્થામાં તો ફરિયાદ સિવાય કાંઈ ના હોય. જોજો, એને જે વાનગી બનાવવામાં આવે ને ઘરમાં એમાં ફરિયાદ હોય, એને જે પલંગ પાથરવામાં આવે એમાં ફરિયાદ હોય, એને જે ટીવી ચેનલ ચાલુ કરવામાં આવે ને એમાં ફરિયાદ હોય. આ નહીં કે બીજું મૂકો ને, કે ફરિયાદ ફરિયાદ ફરિયાદમાં જીવન જાય. બોલ, સ્વામી કે મારે શેની ફરિયાદ? કેટલું સેટિસ્ફેક્શન એમના અંતરની અંદર હોય. કોઈ ફરિયાદ નહીં, કોઈ અફસોસ નહીં. બાપ આગળ અનેક વાર જુદા જુદા લોકોએ નોબેલ પ્રાઇઝ બાપા તમને મળવું જોઈએ એવી વાતો કરી છે. પણ સ્વામી બાપા હર હંમેશ શું બોલે છે? સ્વામી કે મને શાસ્ત્રીજી મહારાજ મળ્યા, યોગીજી મહારાજ મળ્યા, શાસ્ત્રીજી મહારાજે મને સાધુ કર્યો, યોગીજી મહારાજે મને સાધુતા આપી. આનાથી કોઈ મોટું મારા માટે પારિતોષિક નથી. વિદ્યાનગરમાં એકવાર યુવકોએ બાપાને આવી વાત કરી ત્યારે બાપા બોલેલા તમારા જેવા યુવકો મળ્યા એ જ મારા માટે મોટું નોબેલ છે. સારંગપુરની અંદર સંતોએ વાત કરી ત્યારે બાપા બોલ્યા કે મને આ સેવા મળી છે એ જ મારા માટે મોટું નોબેલ પ્રાઇઝ. કેટલું સેટિસ્ફેક્શન છે એમને પોતાના કાર્યથી. વિશ્વનું સર્વોત્તમ પારિતોષિક પણ એમને એમની આગળ એક તણખલાથી ઓછી કિંમતનું લાગે છે. તો કેટલો અંતરમાં સંતોષ હશે. આ સ્વામી બાપાનું મેનેજમેન્ટ છે. કોઈ દિવસ એમને સેટિસ્ફેક્શનની અંદર ઓટ આવી નથી. આજે કામકાજથી માણસો કંટાળે છે એટલે બીજામાંથી આનંદ લેવાનો પ્રયત્ન કરે છે. જે બધા જોબથી ડિસસેટિસ્ફાઈ હતા એ બધાનો સર્વે કર્યો તો એમને એમના જે અનુભવોમાં કેટલાક લોકો એવી વાત કરી કે અમે કામકાજથી કંટાળી જઈએ છીએ, અમારો બધો જ સંતોષ અમને કામકાજ સિવાયની ક્રિયાઓમાંથી જ મળે છે. કે જે કામ અમે કરીએ છીએ એમાંથી અમને કોઈ સંતોષ મળતો નથી. અમને સંતોષ મેળવવા માટે કામકાજ સિવાયની બધી ક્રિયાઓ કરવી પડે છે. પ્રમુખ સ્વામી મહારાજ તમે જુઓ, એમને પોતાના કામમાંથી કેટલો સંતોષ મળે છે. કેવી રીતે મેનેજ કરતા હશે. એકવાર સ્વામી બાપા આફ્રિકાની અંદર હતા, તારીખ 17 ઓગસ્ટ 2004ના દિવસે, અને વખતે બાપાને કિરણભાઈ પટેલ નામના એક હરિભક્તે કહ્યું કે બાપા તમારે અહીંયા ઉપરથી નીચે, નીચેથી ઉપર આવવા જવાનું થાય છે, કારણ કે ઉપર ઉતારો, નીચે સભા મંડપ, એટલે ઉપર જવાનું નીચે આવવાનું, અને કે તમે 15 દિવસ અહીંયા રોકાવાના છો અને ઉપર નીચે જવા આવવાનું થશે, માટે તમને કંઈક બહાર ફરવા જવાનું મન થાય તો અમને કહેજો. કે આ ઉપર નીચે એમ કંટાળી જાવ તો અમને કહેજો. બાપા કે મન તો રોજે રોજ બધા હરિભક્તો મળવા આવે છે, એમની વાતો સંભળાય છે, એમને હળવા મળવાનું થાય છે, એમાંથી એટલું બધું જાણવાનું મળે છે કે લેશ પણ કંટાળો આવતો નથી. ત્યારે બધા હરિભક્તોએ કહ્યું કે આ તો બાપા આપને કહી રાખ્યું કે કંટાળો આવે તમને કહેજો, અમે તમને બહાર ફરવા લઈ જઈશું, શરમ નહીં રાખતા. બાપા કે ભજન ભક્તિ અમારે તો થાય છે, આ સેવા થાય છે, પત્રો લખાય છે, ઠાકોરીના દર્શન થાય છે, એમાંથી એટલો આનંદ મળે છે કે કંટાળો રહેતો જ નથી. તો જો સ્વામીનું મેનેજમેન્ટ ફ્રી ઓફ જોબ ડિસસેટિસ્ફેક્શન, સંતોષ છે પોતાના કામને મૂકીને એને બીજું કામ કરવું જ પડતું નથી.
એક ચિંતકે લખ્યું છે કે વેર માય વર્ક ઇઝ લેટ ધેર માય જોય બી. જ્યાં મારું કામ છે ત્યાં જ મારો આનંદ. પણ એવું કોઈને થતું નથી. કામમાંથી મૂકીને પછી ટીવી જોવું જ પડે ત્યારે જ એને હાશ થાય. બોલો, એક કામકાજમાંથી રિટ્રીટમાં જવું જ પડે 2 દાડા કંઈક ફરવા માટે, ત્યારે જ હાશ મજા આવી ગયા. તો આપણે કામના સાધન જુદા છે અને સુખના સાધન જુદા છે. બાપાનું મેનેજમેન્ટ એવું છે કે એને પોતાના કામમાંથી જ સંતોષ મળે છે.